ઉભા રહો. થોડું કરો. જલ્દી કરો હું ટાટુ કોમ કરો છો દોહા તમને ખબર નહીં પડતી છોકરો ભાઈ મેળવા દે પછી તું લે મને ઓમ થાકી રહે છે કારણ કેટલા વર્ષથી તું કોમ રાખ્યો છો પણ મને કદી લેલું ફેરવતા શીખવાડ્યું છે તમારું ઈગુ છે હું નહીં પણ તારા ટેકો થા કે મને આવડતું હોય તો મંગુમાં હા બરોબર છે ને માલ તો હા કમ્પ્લીટ ના નહીં બરોબર ઈ મો કશું પણ લેલું છે ને ફરતું નહીં શીરા જેવું કરી દ્યો તો કાઠું રાખ પાછું માલ નાખી દો પાછું થોડો ઢીલો કરો માલ કાઠો કરવો છે તારો હા કાઠો કરો ઢીલો થઈ જશે માલ તું તાણ મજૂરી હારે તાણ કરાવવા લ્યો કાઠો હેડો ટેલિફોન આવ્યો હેલો બોલો ઓર્ડર આવ્યો ઓ મંગુમાં બોલો અરે હાલ તો ત્રણ જગ્યાએ કોમ ચાલુ જ છે ઓલરેડી બરોબર તો હભળો હા તમારે એટલે આમ 2 માળનું કરો છે આ ચાલો તો કમાયું વાત કહો હવે એમ કહું કે 2 માળનું ઘર આવ્યું લઈ લઉં લઈ લે ત્યાં કારીગરો બેસું ને બે બીજા લાવશું પણ પટાઈ જાવ હા મીટ કરી હા તે ખરા નિવન કે ગુરુવાન દાળ ધોવાઈ સારું હેલો હા ગુરુવારના દાળ જોવાઈ યાર ભાવ એક વખત કરશું એ બધું એ રીતે હા કશો હતો નહીં હા માં ટાઈમ નહીં હો લડો ફોન પકડો લાભ લઈ જાવ પાછી શીખવા દે કે મને મજૂરી આસો મજૂરી રીતાનો આ કારીગર બનવાની કોશિશ ના કરો મજૂરો નાખી છે મેળાને તો આખીને તો આપણો ભરાઈ રહ્યું પેલું કોમ 2 લાખનું પણ મારું કોમ ના બગડો હોય મારું નામ ના બગડે આગળ વાત આવી પણ આવી ધમકા ના કરવાના હોય ત્યાં આપણે પૈસા કમાવાના કોઈ ભેળી નહીં નાખવાનું સારું ના થઈ ગઈ લેતો લાગજી હા ઓરે ખાવા ગયા તા વેલા આવો મોડા આવો તો તમે ભગત લોધો પડે મારે યાર મારે બહેરો બીમાર થઈ ગયું છે પછી મુએ દવાખાને લઈ જતો એટલે મોડું થયું મારે બહેરાને અડધર પાવો વસ થાય કારણ હું પૈસા બગડું છે મારે તો બધું જીવ પોણીમાં જીવ હા ભગત નહીં થાય કોમ બોમ શેમ ના થાય ના મંગુ કારીગર હા કોમ તો તારું પરફેક્ટ એટલે બધો વખણાય છે વખરાજ છે કોમ કેટલો હોય છે મારે તો ખબર તો છે છેલ્લા ફોન ઉપર ફોન આવે છે ફિનિશિંગ એટલે વાત તારી પૂરી થઈ ગઈ ના જોઈ લો કોમ જુઓ તો દેખાય તમને એવું લાગે ને પ્લાસ્ટર માર્યું હોય એવું હું કહું છું ખરો હજી તો પ્લાસ્ટર મારવાનું બાકી છે તોય લાગે છે ને પ્લાસ્ટર મારવાની જરૂર જ ના પડે એવું કોમ છે તમને છોકરાનું બનાવું 2 માળનું ઘર બનાવતી એ તો બનાવો પણ આ શું છે કારીગર હરખા લાવો મજૂર હરખા લાવો આ તો બેરે તો મારતો મારે છે યાર મને આમ મંગુ માને હા નહીં મારે પણ આપણે કોમ સારું કરવાનું એવું ઘણી કોમ બગાડવાનું નહીં. જોર અવાજ મને લાગે છે જોર નહીં ચોટાડી બેડા હા કોમ કરી ચોટાડા વાળી મારા પર પાર મેલવાનો છે જલ્દી થોડા ફોનમાં જ રહ્યો તો ઘર ચાને પટાવી છી હેલો હા એટલે આજે પતી જશે કોમ હા આજે ફાઇનલ એ હા એટલે આજે વાયકણ અમે આવ્યા ને રંગપુર એટલે એરી કોમ બાકી પણ આજ હજુ સુધી ફાઇનલ થઈ જશે હા તારી ચિંતા ના કરતા હા પેલું સંડાસ બાથરૂમનું કોમ લીધું તો એરી કરવાનું છે જો મોયલા જો લેટ માલ લેટ કઈને આવે શેક થાય છે મંગુમાં કોમ ના રાખતો મારી શેક થાય ને એટલે ફટ્ટ ના થઈ ગયું કોમ તો કરી થોડો માલ કાઢ નાખી લેટ વાળું ને પછી ફિનિશિંગ બગડી જાય બધું શું કહેતા ઓપર શું કહેતા તું તો છે આવું તાર તો હમુદો થોડું તું એ હાથ માર હમુદો પછી આ તો બધું વાતો થાય બહેરું કોમ કરે છે ને કારીગર થઈ ગયું તું રહી ગયો અમને એનું કોમ ખરા ને બધાનું ઘર કરો તો બધાનું એનું કોમ સારું માલ તો હું તો માલ જ ઉપાડું ખાલી મંગુન કેવડા પડો બહેરું લાવ્યો તો બેઠા આવક મંગુ તો પહેલનથી કારીગર પહેલનથી શેઠથી ઓને લઈ દેવી છે હા ઓહો ના ખરા ને? દુબઈ કોમ આવી છે મોટું દુબઈ છે એક કોમ બિલ્ડિંગ બનાવી લઈ લે બધું લે બીજું લાવો હાલ કંટાળ છે તો લેલો ફરીવો છે હાલ સોય ની જોડું હમણાં હાલ તો બોલો મસાલા બસાલા કોઈ લાવવાના તો ચા પાણી લાતા આવું છું તે જો કેવું મેલી જો પણ હું થોડો કારીગર છું મંગોમાં કારીગર છું હા ઘર આખું દોઢું ના થાય માલ મસાલો બસાલો ના, મંગો તો મસાલો બુધાલાલ નહીં. ફતીથી લાવું હા.
બંધ કરી નાખી તો મળશે કે હું ભગત છું આ તો કાઢી મેલે કરતી બાર ફટ લઈને તો દારૂ પીધો હતો એ જીવડાન જતા ના કરો હરેનો ભજન કરો હે જી આવો રે અવતાર પરિતન નહીં રે મળે. ખરેખર મારી માની શકન જેને પણ આ ભજન ગાયું છે ખરેખર એવા શબ્દો લીધા છે કે આ અવતાર ફરી નહીં મળે. હાય અવતાર મળ્યો થાય એમાં જે પુણ્ય થાય આપણા બે હાથે કરી લેવાય અને જે કોમ થાય કરી લેવાય. જે કરવાનું છે એ કરો કે પણ જે કોમ કરવાનું છે એ કરો, પછી બીજી બધી વાતો કરો. જો ગવામ પોણી વાળી દીધું, એરંડા ઉતારી દીધા, વરિયાળીના શાળા કરી દીધા. બસ હેતરનો જ કામ કરવાનું, ઘરમાં કશું કરવાનું જ નહીં કોમ. તો ઘરમાં વાહણે મારા ગહવાનો વાહનની ડોહા વાત નહીં, અઠવાડિયા પહેલા વાત તો કરી હતી તમને કે સંડાસ બાથરૂમ આપણે બનાવરાઈએ તે કારીગર હો ગયો. ઓ વાહ, એ તો બનાવી દઈએ. પણ એમને હું બનાવી દઈએ, કારીગર તો જોવા ગ કારીગર સડોશી શું પણ છે? મારા પછી તમારે જેવો કારીગર લઈને ના આવતા, એ તો હમુ કારીગર આમ કમ્પ્લીટ કામ કરે ટાઈમસર અને વ્યવસ્થિત કામ કરે એવો જોવો. ગોડી ગુજરાતમાં મોટામાં મોટો બિલ્ડર હા મંગુબેન બિલ્ડર ઓ મોટા મકાનોનો કામ રાખે તો એટલે ડોશી કામ કરે ને? તાણ આજ સુધી બધા કારીગરો પુરુષ હશે, હા પણ આ એવો છે ને કારીગર લેડીઝ છે. એટલે એના ઘરે ચણ બધું કરે. ઘર બનાવે, સંડાસ બાથરૂમ, હા રસોડો બનાવે, બધું. તે કઈ દે વંતાન કરી દે, આપણે સંડાસ બાથરૂમ બનાવરાઈ દઈએ નહીં તાણ. પછી આપણે છોકરાને બાયરી આવે તે આપણે જોવો સંડાસ બાથરૂમ. તો ભરદો ખેંચાઈ દઈએ પેલા, ભરદો રેત ને બધું ખેંચાઈ દઈએ, પછી કારીગરને ઓર્ડર આલી લે. પણ એ તો મંગાઈ દે આવું, પણ કારીગરને પૂછો જ ખરા ચાણ જોવા બોવા તો આવું કે ના આવું. હારું હેડો, તાણ હું જી આવું તાણ હારું. ઓર્ડર આલી આવું. અને ખાવાનો ટાઈમ હટ લઈને હેડજો પાછા. અને હા ભાગ હા સંડાસ 10x15 નું બનાવીએ. અરે ડોહા મગજ જેવું છે, આવડું મોટું થાય તો 10x15 નું તો મોય ઊંઘવા નહીં આપણે. હારું કા મોય લુગડો બુગડો ધોતા વાહણ ગોદરો તો હોય તોય ચાલે. અરે એવડું મોટું ના બનાવ, આપણું ઓયડી જેવડું બનાવી દેવાનું હોય. હા તાણા હું પોસ બાય પોસ એ હાલ કરશો ના જોવાનો. હારું હે કશો વાંધો નહીં. તું ભલે જેનું કે છે પણ મારા 10x15 નું જ બનાવું સંડાસ બાથરૂમ મય. અને હા આપણે બે ઓનલાઈન ઓવો પણ આજ મારે તો શું ખાવાનું હતું, ગુરુવાર નહીં મારે. કશો વાંધો નહીં, તે કારીગર ખાઈશી બે રોટલ લ્યો. તું બોલ્યું ના ના એ તો ચાલો જ. અને ભલે હું તને કહું છું કોમ આપણે જેમ ધણીનું કોમ પટે ને ગરદણીનું એમ રાખ, બધો ભેગો કરે ને બધા છોક આબા જવાનું ના રા આપણે પછી. અરે ડોહા હોભળો, સીઝન છે તો કોમ કરી લેવું બરોબર. કોમ આવે કોમ ને કદી ના ના પડાય, તમને ખબર હે? ના ના પરાય પણ પટન તું બીજું આપણે શું કાબુ જોઈએ કોમ લઈ લેવાનું, એક બે દાડા આગા પાછા થાય તો એમાં કોઈ વાંધો ના આવે. અને તો આપણે રાતને દાડો મજૂરી કરીએ છીએ, પતી યાર શું કોમ રાતીએ કોમ ચાલુ રાખવાનું. એટલા ઓર્ડર આવું શું કરવાનું મારે છે બાજન, મને ખબર છે ને તો ખાવાનો ટાઈમ નહીં હોતો. મને ખબર ખાવામાં શું અને હભળાવો, હવે આપણે અમદાવાદ જઈએ બે દાડા પછી, તે પેલો લેલો જૂનો થઈ ગયો છે ને તે નવો લાવી દઈએ, બે પાવડા નવા લાવી દઈએ અને પેલી તગારી બરોબર. હવે પેલા બે માનું તો ખબર હે ને, પેલાનો ફોન આવ્યો તો રમેશભાઈ નો, તે ખબર હે બે માનું ઘર છે તે પછી એમાં મજૂર જોઈશે, એટલે એ રીતે તમે મજૂરનું સેટિંગ કરી દેજો. મજૂરો તો હું આપણો હોદે ઘેર આવું છું એટલે બીજો બે ચાર મજૂર વધારે કરી વધાર બૈરોશી તો એ સાલસી લે લો. અરે પેલું માલ બનાવીને આલુ તો એ શોથી રેત ને બધું ઉપાડી તો ખરા કે. હા એવી રીતે ફટાફટ કરો, વાતો કરવાનો ટાઈમ નહીં ને તો ભાઈ ખરું. આવતા નહીં અને આપણે ઘરના વધારમાં છું પડે છે. લાવ ગોડા કાકા તો મોડું થઈ ગયું. ગોડા કાકા મને ચાંદી કાલ શું કરતી હતી નહીં ખબર, 9 વાગે આજી કાકા માં આવું મોડો ઉઠ્યો તો રાતી જો તો મેચ જોવા. હું મને ઉઠી તો છે મને પાવડો માલો ઊંધો થઈ ગઈ. હા લાવ હેડો. થઈ જઈ મો સારવા વાળી છે, પછી કે પૈસા આલતા થઈ જતા આલતા ના આલું પછી છે બેન લે કોકરો એ હું સારી નાખું લાવજો તમે જોજો. લે પકડ મંગુમાં આવ્યો. એ મંગો હું નથી જે ખાતો. હાય ચાલ ઉતા કર કેટલો ગમો ખરે જો મંગુમાં ભાભી મંગુ ભાભી છે હું શું હતું કે મંગુ ભાભી કોણ
અલ્યા પણ હું નહીં એમ કેવું તો મંગુ ભાભી વાળી હું કોમ હું બનાવું છું પણ મંગુ ભાભી શું છે એમ કહો. અરે મંગુ ભાભી હંગાથી હું રહું છું મને કેમ હું કહું મંગુ ભાભી પણ મારા કોમ હીવાનું મંગુ ભાભી બોલાવજો ડોશી પેલો કારીગર છે ને કોક મંગુ ભાભી કારીગર છે ને? કારીગર હા બોલાવો કારીગર કઈ મજૂર છો એટલે હું યો ઘરવાળો છું ડોહો છું હા તાણે હા ડોશી હું સાહેબ કેમ મોગા પાડો છો વાય તો ટોકરમાં બધું મજા હા કાકા તો એનો છોકરો છે આ ચાલો પણ ના તારી મળી જાય હા ભાઈ જય માતા જય માતા. અમારે કીધું સંડાસ બાથરૂમ બનાવતું ચલા ભાઈ ચલાનું મારા 15 બાય 10 નું બનાવવાનું એટલે પછી કોઈ સંડાસ બાથરૂમ બનાવવાનું કે ઘર બનાવવાનું હોય? ના ના સંડાસ બાથરૂમ જ મારા ઘરની બાજુમાં થોડી જગ્યા પડી રહી શકે તે એમાં બનાવી દેવું ડોશી એટલું જાતે મોટું ના હોય ભાઈ 5x5 નું હોય સંડાસ બાથરૂમ 5x5 નું હોય બધા ના હોય પણ તો ઘરનું માપ હોય મગજ છે કે નહીં તમારે એ તો કશા તો નહીં આમાં કલાકમાં આવીએ એ બાજુ છે બાદ તમારા ઘર મારા પેલા ટેબા વાળા મેલા અચ્છા હા તો વાંધો નહીં અમે જોઈ જઈએ ને કાલથી કોમ ચાલુ હા એવું હા થઈ જાય કમ્પ્લીટ ભરદમ સણવાનું હા કશો વાંધો નહીં તો તાર હમો ઈટમ સણા હોય તો તમે ખાલી અમારે માલ લાવી દેવાનું અને હબળો પૈસાની જે વાત હોય જો અમે સંડાસ બાથરૂમના 15,000 મજૂરી લઈએ છીએ ઉચ્ચક હા ઉચ્ચક જ બે દામ તો તૈયાર તમારે હા 15,000 બલાસ્ટર બધું પ્લાસ્ટર સ્ટાઇલો બાયલો મરગો બરગો બધું મરગો હા હાર હા હાર હાર તમાર તો ઘણો કોમ ચાલુ સુધી હું તો પેલી સાઈડ ઉપર જતો રહ્યો તો ખોરતો પછી આ એટલે બધો મારે ગુસ્સો 4 કોને 4 સાઈડો ચાલુ છે અને પોચવી તમારી સાઈડ ચાલુ આવી હા. હજી તો જે ઓર્ડર લીધેલા નોંધેલા એ તો અલગ નારવા તો મને નરવા જ નહીં પડતા નું હાર કોમ આયો છે કોમ આયો છે ના, ના, તારા ના, માથે ના. ડોશી તને જો જે કોમ મારું મોટું ગુજરાતમાં આખું મોટું નામ છે હા મોટું બિલ્ડર તરીકે ઓળખાય હજી મોટું કરું હા? હજી મોટું કરું હા 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 લે હેડો હા, હા. જાઉં હું હા હો, કાકા? અને એ બધું જે લાવવાનું ને એ લાવી દેજો હા. એ તો અમે કાલથી ચાલુ કરી દે હા, હા. તાણ હા કીધું હા રેત મંગાઈ દઉં તો ઇનામ હમો ચણા જો હમો હા એ વાત આવી હા રેત રેત મંગાવી જ પડે એક ટોલું ચાલશે ને? હા એક ટોલું હા ચાલશે ચાલશે હા ગોડા કાકા અંદાજ કેટલી બનાવવાની સારવાની આકડે છે ને કીધી રેત જોઈ જાય રેતમાં તો હું અમુક કરી એમાં રેત વગર ના થાય રેત વગર થતું હલ્યા સિમેન્ટમાં સિમેન્ટમાં એકલમ ના થાય એવું તાણ તો વાપરો કે હા ઈવન પેલો કુકડો લાવવાનો છે કે કુકડો ના કહેવાય મરઘો કહેવાય સંડાસમાં ફિટ કરવાનો એ આવે જો કુકડો ના કહેવાય મરઘો કહેવાય તું સાડવા કરજે આવ્યો છો હું 10 વાગ્યાને પાછો હજી તો કુકડી કુકડો કરું છું સવાણ મંગાવ જે હું પેલું કેટલી વાર તો હજી લાવો લાવા વાપરી ના આ મોટું તમે તું સાડવાન કરજે હોપલ્યું કે લેવા સવાણું મંગાવો 2 પેકેટ હજી આ તો વાને સવણ વાળી પાછી થઈ દે પૂછી તો લાગત કે તાર અલ્યા તારી આ કેટલા દાડાથી આ કીધું સ્ટાઇલો લગાઈ જો લાઈન પડી મેલી છે પણ હમુદા ટાઈલો લગાવવા આવતા નહીં ફોન કરવા દે તો બરાબર ખખડાઈ જ નાખું તાણ હું અમારે બીજો કોમ જ ના હોય કરવા દે ફોન હલો હલો હા ભાઈ શું કરવાનું છે પછી આ ટાઈલો લગાવવાની છે કે નહીં લગાવવાની કોણ બોલી ભાઈ હું કોણ બોલ્યું આ પેલા સંડાસને ટાઈલો લગાવવા ઓર્ડર નતો આલ્યો હું કંકોળો હો 10 દાડાથી હજી લગન ટાઈલો લગાવી નહીં તમે એટલા બીજના કારણ કરો ને પેલી દુકાનો બંધ હતી કે લગાઈ નહીં પણ આ અલે આ ભાઈ ટાઈલો મૂળ લાઈન મેલી છે ખાલી ચોટાડવાની છે એટલે કારીગર બીજમાં બીજ ભરવા ગયા છે એમ કે. વાત સાચી કારીગર ના હોય તો તમે આઈને લગાવી દો નકર પછી કોમ જ નતું લેવું તમારે અમે લગાવી શારમાં કારીગર કહેવાય એમ કેવું હું વાયદા ઉપર તમે વાયદા કરો છો થોડું ચાલે અને પૈસા તમે એડવાન્સમાં લઈ લીધા છે ના ના કાલનો દાળ હાકો પમદાર લગાવી એ શું છે મંગુમાં મંગુમાં જો તો લોકા સારા જો છે લોકાચાર ને બોકાચાર ઈમો ફરો આ ચાનું કોમ પતાવજો તમે મને કહેજો ના ના કાલનો દાળ હાકો ને પટેલ નકર પછી હું બીજા માણસ લાઈન કરાવી દઉં પછી ના ના બીજા મારું ખોટું નુકસાન પડી જાય એના જ અમે કહીએ તમે હું કંકોળો તમે કરો આટલી કરા તો બેહી રહ્યો છું કેટલી વાર જોવાની મારે ના ના ભાઈ એવું ના હોય થોડું આગુ બાજુ ભાઈ મારે કશું જોવાના અત્યારે તાર કાલ આવે ને અરે સ્ટાઈલો ચોટાડી દો હાર કાલ કરી હા? હાર કાલ થઈ જાય ફાઈનલ ને ફાઈનલ નકર પછી તમે જો કોમ કરતા હોય નીકળ આવ્યો પછી ના ના થઈ જાય આવવાની જરૂર નહીં આ ચોખ્ખી વાત હા સારું ખખડા પડે તાણા રહ્યા હળ એમને ના હળ જોઉં છું કાલ કેવા આવું છે આ બાજુ રવા દે પેલી બાજુ પેલા છે એ બાજુ પાણી છોટેલું છે નહીં છોટતો માલ નહીં છોટતું તું કીસે પણ ડોહા પણ આ તો જોવા હા અલા ખલા રે થેલી આ સિમેન્ટ પેલા ઘર તની કે સિમેન્ટ બદલી નાખો ભાઈ સિમેન્ટ બદલી નાખો અરે ઘરમાં ચીકન મોય હું કરો છે રે ચાલો નીકળી લે બારી
અને હું ના કહું છું કમુ. થાકો કે બૂમો પાડશો ને કર અમે શાંતિ થઈ કે મરસો ખાઈને આવ્યો તો જી આવ્યો તાને રાજો પહેલા કહું છું મુહૂર્ત કર્યા નહીં ખબર પડતી કોમ ચાલુ છે કુકડો બગાડ્યો કહું છું નહીં કરું કોમ બમ તો મારો નહીં કરું કોમ ઉપર નાઈ જા નાઈ જાઓ જી તારો વળી નાઈ જા કહું અહીં તો વળી શાને ન મેલે તમને કહું ધતોરાજી કોઈ બે દરમાં મજૂરી બોલાવો છો અરે યાદોમાં નહીં પણ કોઈ તને તું બગાડવાનું મજૂરી યાદ દેજો મારી નહીં હાલો મજૂરો થા નહીં હાલતા હું જોઉં સેવા નહીં હાલતા જે મંગુમાં ના પાડી દો ના જ પછી તમારી કંકડી કોમ નહીં આવું અરે નહીં અંબુ કહું છું હેટનો ભાઈ નહીં મારે ઘણા કારીગર તું રાહ દે એને જવા દે જે ખોટી મગનમારી કર્યા કરે એના લીધે તો કોઈ ઘરનું કોમ બગાડવા રે નહીં રહું મારે જો આ તો આ બધો માલ બની દે ભરતો આવું બગાડ લેરું બગાડ હું બધું ભરતો આવું નહીં બોલાવવા આવી રીતના ઘરદની ભાડા તમને હાલ કાઢો છે આપણે ખબર પડે ના હા હે પણ મગજ વગરનો પણ આપણે એમ વિચારીએ કે મગજ ઓછું સાથે કોમ કરીએ આપણું કોમ તો કરે છે પણ આવા નાટક કરે છે એટલે ગમતું નહીં જલ્દી ભરતાવ ના ઉપર લઈ જાય છે પૈસા જેટલા જોવું એટલા આલ્યા છે અને કોમ અડધું પડી મેલે જેટલા દાડોથી યાર આવતી નહીં આ મંગુડીને મારે કરવાનું હું એક તો મારા બધો કોમ ઊભો મારો વાસ્તુ જાણે થાય રહ્યા હા ઘેર નહીં આવતી ને આખી રાત ઘેર બેહી રહું એની આખી રાત ઘેર પડ્યો રહું હુઈ રહું પણ આવશે તો ખરી કે ઘેર તો આવશે કે ખબર પાડું ને આજ તો સમજે તો હુઈ ને પૈસા લાવી દે પેલા હેડ તમે કહેતા હતા જબ્બરાના હારું કામ કરશે આ 2 દાડાનું કઈ જતા 10 દાડાથી હજી પૂરું નહીં કર્યું અલી પણ કોમ આલવા જતા તો એ રહીમ કહેતો તો 2 દામ પટાઈ જશું અમે સંડાસ બાથરૂમ તમારે કમ્પ્લીટ કરી દઈશું મને હું ખબર કે આ રીતના અધૂરું પડી પણ જશે કત્તી એક બાકી છે હવે બાથરૂમનું તો ના પતાઈને જવું પડે ઈવન પૈસા બધા પૂરા બહાર નીકળની થમ હોય કોઈ નહીં દરવાજો ભાઈ નાખો એટલું જોર કરો ભાઈ જ નાખું કે મારા દરવાજા વગરનો કરીને મેલ્યો છે મને ઠંડી પડે તો હું ઠરી જાઉં છું અડધું ઘર પડી મેલ્યું છે રૂપિયા લઈ દઈ છે ઘણી મંગુરી લેટવી એ મંગુ ભાભી મારે કણે એવું જ કરીશ સંડાસ બાથરૂમ નું યાર કોમ આલી તું તે ઉપરનો પથરો ખાલી ટોલો ઢોકવા રહી ગયો છે અમે મારા સંડાસ સ્ટાઈલો દોષણ રહી કરી જાય દેવાનું થોડી પણ ચાલે તમારો સંડાસમાં ઉપર શું કરવું છે મારે તો બધું ખુલ્લું છે એમ નહીં પડી મેલ્યું છે ના ભાઈ મારા ઉપર લેબડો છે લેબડાનો પોતો પડી પડી બધું ફિટ થઈ જાય ભરાઈ જાય એટલે પણ ના ચાલે અરે યાર આવું. પૈસા પૂરા લઈ ગયો છે. અરે તો કોમ complete છે. હા કોમ ફિનિશિંગ મારું છે લીટી ટુ લીટી કોમ કરે પણ અધૂરું બોટી ને જાય ચાલ્યા મારું એમ કેવું છે કે હાથ હોનાનું કામ કરીએ પણ અધૂરું ખેડી મેલે યાર હવે બીજો કોઈ કારીગર ના આવે કોઈ નહીં આવતું છોથી આવે એને કરી પૈસા લાવો પતો કોમ શાન કરું. કરવાનું તો પૈસા મેલી દે હવે આલતા હાથ ના ઉપાડે ભલા માણસ આલતા હાથ ના ઉપાડે કોમ કમ્પ્લીટ થઈ જાય પણ અમે બીજા કોમ લીધેલું હોય એટલે થોડો આગુ પાછા દાડા થઈ જ હોય મારા કામ નું કરવાનું બીજા લીધું છે એનું પણ તમારે હવે ખાલી થોડું જ બાકી છે સ્ટાઈલોનું કામ બાકી છે ઉપર ડાબુ ભરવાનું છે તો આમ કામ નતું આજે લેવા ના લીધું મારા સંડાસ બાથરૂમ નું કામ તમે ખાલી ઉપર પથરું ઢોકવાનું બાકી રાખ્યું છે પૈસા પૂરા લઈ જાઓ બધા બોનો કરી બોનો કરી પૈસા તો પછી એ તો ટાઈમે આલવા તમારે કોમે થઈ જશે પણ કેનો મતલબ હું કે બીજા કોમ લીધો હોય ને થોડા આગા પાછા દાડા જ હોય એ તો પછી એમ નહીં તમારે હવે કોમ આગા પાછળ લીધો તો પહેલા જે લીધું હોય પૂરું કરો ને પછી બીજું કોમ લ્યો અમે એવું નહીં કહેતા કે તમે કોમ ખરાબ કર્યું કોમ એક નંબર કરીશ પણ અધૂરું કોમ મેલ્યું એટલે અમારા બીજું કોણ કારીગર આવે? જવાબદારી અમારી ઈ બેટી એને જલવારી પણ શાન બે વર કાઢવાનો છું મોનો મારો મારા સંડાસ બાથરૂમ ના આના કરતા 3 મહિના થયા. રૂપિયા ગણી દેજે મારા ભાઈ રૂપિયા ગણી મેલ દે બીજો કારીગર લાવું છું તારા ઉપર હું સાપ મારી છે નાના અરે હું કેમ જવાનો હોય ઓને બીજો લાવી કારીગર રૂપિયા લીધી લાવી દે તે. ચાલો. તમારા મહિનામાં ગમે તે થવા ને તો તમારા મહિના થઈ જશે ને તમારે બે દામ થઈ જશે તમારે 2 દામ થઈ જાય પાકું પાકું વળી ચાલો અરે હું એ દાડા 2 દાડા કીધું તો 10 દાડા થી અધરું મૂકીને જતો રહેશે પછી એક સંડાસ 2 દાડામાં ના ઊભું થાય તમે કયો 2 દામ થયું ભઈ જાય તો લેવાય નહીં કોમ ગાવ ખેડું છું બધો જોતો લઈ ઓમાં ભાભી કેવું છે તને કોમ નીકળે મારા ડોશી બેવાનો ઝઘડો થાય આશી વાત છે પણ મારે બીજો કોમ લીધા હોય છે ઉભા એટલો બીજું કોઈ નહીં અમારા ડોશી બેવાનો ઝઘડો થયો છે મારે તો નવી ડોશી હજી લાવવાની છે ઘર ભારત આવે કે શું કરવાનું પણ અમુક કીશું કોમ કરી આલવાનું કીશું તે 2 દામ કોમ કરિયાલી તમારું કોમ બગાડે નહીં તમારે બગાડ્યો તો કયો ના તમે બગાડ્યું હોય તો કોમ કયો કોમ એક નંબર તાણ પણ આ યાર અધૂરું મેલી દો મને નહીં ગમતું વાયદા નહીં કરીએ પણ આ તો હું આવું રાખ્યું હોય બધાને થોડું કરવું પડે આમાં સિમેન્ટ પડે બગડે બાબરો
અમે 1 રૂપિયો હું આલું નહીં કરનું પેલા મારું કામ પૂરેપૂરું થહ અને પત્રો નખાઈ પ્લાસ્ટર કરીને ઉપર પંખા ડિઝાઇન દોરી અને પછી પૈસા જે થયું પડશે પૈસા નહીં મળે પેલા ના હાલતા તમે ના હાલતા. તો લઈ ગયો સારું તમારે કાલે જ આજે જ કરી દઈએ હમણાં રાતે રાત કોમ કરી દઈએ બધા કારીગર બસ આ તમારે. થોડું ખાઈ પીને આવીએ ને રાતે રાત કોમ કરી દઈએ પછી તમારું પેલો તો મારું લીધું તું કોનું છે લીધું તું પણ એમાં થોડું છે. અમાર સંદાસ આપણે વધારે ડોકવાનું છે. મારા બે કલાકનું કામ પછી છે પણ. આવડતો ને તો લેવાનો જ ના હોય કોમ. એમ નહીં લે પહોંચી ડડો આપણે વળીએ છીએ, ઘેર. પણ કોઈ એવું ના હોય કે એક કોમ ઉપર મારે જીવાય. ડોશી ભાળમાં હોય તો કહેજો કે ઓ કરાવું હગું હમણાં કરાવો. લે ડો. એ કરી દેજો કોમ. સારું પાકું હો. એટલે કરાનું હો, સંડાસ બે દાડાનું કોમ છે એક દાડાનું, બરાબર? જીવન પતે ને તમારું એ પડું તમારું લઈ જાઓ. મંગુ તમે સમજો મારા ડોશી લાગી તમે થાતું શું છે મને ખબર નહીં પડતી એ ઘર તો વગર ડોશી ના બોલ્યા મંગુને કોઈ ના નહીં કીધું, મીએ ના નહીં કીધું, બરાબર? એ તાર લાવો ડોશી લાવવાનું, એમ કહેવું. શેમ હજી પૈણ્યા નહીં તે? પણ તો 2 ડોશીઓ ના મરી જાય તો પેલો ગોઠવો નતો ઈસકોનો અબ આ પેલો કેરી વાળો સળાયો કાંઈ. તાને મરી જાય એમ ગમે તે કઈ લાવ્યો રોટલાની તકલીફ પડે મંગુ આ બધું ના સારું લાગે હા હાર કશો હતું આ કીધું એ હા. ના પછી તમને ખબર મારી પણ હું એ વખત તો નહીં કહેતો હતો કે બધો વધારે કોમ લે જેનો લીધો એને પૂરો કરે. તું હમુરજી ના તું હમુરજી ચાલ મિલતી નહીં. આ બધું તું ઢોળી કહેતો નાખ્યું. હતો કે તું પેલાનું ઘર એનું પતી જાય પછી બીજો રાજ. આ બધા આપણે ના પોકી વળીએ. મજૂર નાહી ગયો તે ત્યાં માર ખાઈ. તે બીજો 2 મજૂર કરી દો અને મજૂર 2 કરીને વાત આવી પણ લીધું ને પહેલાં પૂરું કરવું પડે. આપણે 4 મજૂરોમાં તો ગમે જેવું કોમ હોય તો હેડ હારું હેડો બખાડા કર્યા હેડવા છે. અત્યારે મારા બધાને હોપડવું પણ અને જો ભાઈ તમે લોકો કોઈ કોમ કરતા હોય ને આ ઘર બનાવવાનું મોટી મોટી બિલ્ડિંગો બનાવવાનું તો જેનું લ્યો ને એનું પૂરું કરવાનું એટલે હું તો કોઈનું બગડાય ના કે કોઈનું હોપડવું એ ના પડે અને સુખ શાંતિ દરેકનું કોમ પતી જાય. આ વિડીયો ગમ્યો તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.